દેશની યુવા શક્તિનો સર્વાંગી વિકાસ એટલે દેશનો વિકાસ અને યુવાઓની શક્તિનો સ્ત્રોત એટલે સ્પોર્ટ્સ. આ શક્તિના ધોધને કાયમ રાખવા, યુવાઓની ખેલ તરવરાટને પ્લેટફોર્મ આપવા અને વિશ્વને રમતોમાં પડકાર આપવા કટિબદ્ધ છે સંસ્કારધામનું વિજય ભારત ફાઉન્ડેશન. વર્ષ 1992 થી શિક્ષણ, સંસ્કાર અને કૌશલ્યથી વ્યક્તિત્વ વિકાસને પ્રમુખતા આપતું સંસ્કારધામ પરિસર રમતોને હંમેશા મહત્વ આપતું રહ્યું છે. એટલે જ વિકસી રહેલા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે જુડો, તલવારબાજી, તીરંદાજી, ઘોડેસવારી અને શૂટિંગમાં પ્રશિક્ષણ માટે ખેલો ઇન્ડિયા એકેડેમીની શરૂઆત થઈ. અહીંની વિશ્વ સ્તરીય સુવિધાઓથી સજ્જ હાઈ પરફોર્મન્સ સેન્ટર થકી યુવાનોના કૌશલ્યને પાંખ મળી છે. વિજય ભારત ફાઉન્ડેશન અનુભવી અને આંતરરાષ્ટ્રીય કોચ સાથે યુવાનોના સામર્થ્યને મજબૂત કરતી સુવિધાઓથી સજ્જ છે. દેશની ખેલો ઇન્ડિયા જેવી પહેલને વધાવી વિજય ભારત ફાઉન્ડેશને 2022 થી અત્યાર સુધીમાં 172 નેશનલ અને 13 ઇન્ટરનેશનલ મેડલ પ્રાપ્ત કર્યા છે અને ઓલિમ્પિક સ્તરના ખેલાડીઓની સંખ્યા વધારવાના ઉદ્દેશ્ય સાથે આ સંસ્થા ખેલ અને ખેલાડીઓ પ્રત્યે સમર્પિત છે. ખેલ સંસ્કૃતિના વિકાસ સાથે દેશમાં સ્પોર્ટ્સ અને ફિટનેસ ક્ષેત્રે સાણંદને મોડલ બનાવવા માટેની વિજય ભારત ફાઉન્ડેશનની પહેલ એટલે ખેલે સાણંદ. સાણંદ તાલુકાની ગ્રામ પંચાયતો હેઠળ રમત તાલીમ કેન્દ્રો બનાવી ખોખો, કબડ્ડી અને વોલીબોલ જેવી રમતો અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ, તાલીમ અને સ્પર્ધાનું મહાઅભિયાન એટલે ખેલે સાણંદ, જેમાં રમતગમત તાલીમ કાર્યક્રમ, સ્પોર્ટ્સ લીગ અને ક્ષમતા નિર્માણ જેવા 3 તબક્કાઓથી ખેલવીરો પોતાની ખેલ ઉર્જાને મજબૂત બનાવશે. તારીખ 29 ઓગસ્ટ 2023 નેશનલ સ્પોર્ટ્સ ડેના દિવસે શરૂ થયેલ આ પહેલમાં સાણંદની 107 શાળાઓના 27,209 વિદ્યાર્થીઓએ ભાગ લઈને ખેલે સાણંદની શરૂઆત કરી હતી. આગામી સમયમાં સાણંદના ગામડે ગામડે સ્પોર્ટ્સનું વાઇબ્રન્ટ વાતાવરણ સર્જાય એ હેતુ સાથે વિજય ભારત ફાઉન્ડેશનની ખેલે સાણંદની આ પહેલ સમર્પિત છે. અહીંના પ્રશિક્ષિત ખેલાડીઓ ખેલ જગતમાં દેશનું નામ રોશન કરે એ વિજય ભારત ફાઉન્ડેશનનો સંકલ્પ છે.